સુરતમાં અકસ્માતોની વણઝાર હોય તેમ વરાછા મેઇન રોડ પર આવેલા બ્રિજ પર અકસ્માત સર્જાયો છે। રિક્ષાનું ટાયર નીકળી જતા એસટી બસની પાછળ સુમુલ ડેરીનો ટેમ્પો અને ટેમ્પો પાછળ કાર અથડાઈ। જો કે આખા અકસ્માતની ઘટનામાં કોઈને ઈજા ન થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। જો કે સવારમાં જ અકસ્માતની ઘટનાથી બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે હળવો કર્યો હતો। બ્રિજ સિટી સુરતના બ્રિજને કોઈકની નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। સારોલીમાં મેટ્રો બ્રિજના કામ દરમિયાન સ્પાન નમી જતા 7 ઓવરબ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી, જેને પગલે ટ્રાફિક જામ સર્જાઈ છે। જ્યારે વાહન ચાલકો પણ પરેશાન થાય છે, ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટના બની છે। ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। એસટી બસની પાછળ સુમુલ ડેરીનું દૂધ વાહન અને તેની પાછળ એક કાર અથડાઈ છે। મળતી વિગત પ્રમાણે પોદાર 4 રસ્તાથી શરૂ થતા ઓવરબ્રિજ પર કાપોદ્રા પાસે અચાનક એક રિક્ષાનું ટાયર નીકળી ગયું હતું, જેથી રિક્ષાની પાછળ ચાલતી એસટી બસના ચાલકે અચાનક બ્રેક મારી હતી। રિક્ષા ચાલકને કોઈ ઈજા ના પહોંચે તે માટે એસટી બસના ચાલકે બ્રેક મારી, જેથી તેની પાછળ આવતા સુમુલ ડેરીનો ટેમ્પો બસ સાથે અથડાયો અને આ ટેમ્પો પાછળ આવતી કાર ટેમ્પો સાથે અથડાઈ હતી। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે પહેલા એસટી બસ, એની પાછળ સુમુલ ડેરીનો ટેમ્પો અને તેની પાછળ એક કાર અથડાયેલી છે। સદનસીબે આ ગંભીર અકસ્માતની ઘટનામાં કોઈને પણ ઈજાઓ થઈ નથી। એસટી બસમાં અંદાજે 30 જેટલા મુસાફરો સવાર હતા। જો કે એસટી બસના ચાલકની સૂઝબૂછથી કોઈને પણ ઈજાઓ થઈ નથી। આ એસટી બસ સુરત ડેપોથી બિલ્લીમોરા દાહોદ જઈ રહી હતી। આ સમગ્ર ઘટના બાદ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પગલે તાત્કાલિક પોલીસના જવાનો બ્રિજ પર પહોંચ્યા હતા અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી કરી હતી અને અકસ્માત સર્જેલા વાહનોને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।